चलो આગળ વધીએ ચેપ્ટરમાં। આગળના લેક્ચરમાં આપણે EMF અને બેટરીના જે ટર્મિનલ વોલ્ટેજ રિલેટેડ જે દાખલા હતા એ દાખલા જોયેલા હતા। હવે નેક્સ્ટ આપણો આગળનો ટોપિક છે કિર્ચોફના નિયમ। બેટરીનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે આ સિલેબસમાં આપણે કેન્સલ થયું છે આ વર્ષે, તો એ ટોપિક નથી લેતા। આગળ સીધું આપણે સ્ટાર્ટ કરીએ છીએ કિર્ચોફના નિયમ। હવે આગળ આપણે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે જોઈ ગયા, એના દાખલા જોઈ ગયા। બીજા ચેપ્ટરમાં કેપેસિટરના શ્રેણી જોડાણ સમાંતર જોડાણ, આ સામાન્ય એવા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય તો ત્યાં ઓહમના નિયમોના મદદથી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્રો વાપરીને એ પરિપથને સોલ્વ કરી શકીએ, એનો પરિણામી અવરોધ મેળવી શકીએ, પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકીએ, અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ મેળવી શકીએ। પણ આખું જટિલ રીતે બધા જોડાયેલા હોય, અવરોધ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, આખીની ગોઠવણી કંઈક એવી પ્રકારની હોય કે ન તમે એને શ્રેણીમાં કહી શકો કે ન સમાંતર, આવી જટિલ ગોઠવણી કરેલી હોય ત્યારે એમાં ઓહમનો નિયમ વાપરી શકાતો નથી, ઓહમના નિયમની મદદથી જવાબ લાવી શકાતા નથી। તો આવા કિસ્સામાં કિર્ચોફના નિયમો વાપરવાના છે અને કિર્ચોફના બે નિયમો છે। પહેલો નિયમ જંક્શનનો નિયમ અને બીજો નિયમ લૂપનો નિયમ। એકદમ ઈઝી સહેલા નિયમ છે અને દાખલામાંથી એક દાખલો 4 માર્ક્સમાં પૂછાય અથવા તો 3 માર્ક્સમાં, એકદમ ઈઝી છે જો તમને વ્યવસ્થિત સમજાઈ જાય તો। જૂનું જે સિલેબસ હતો એમાં વ્યવસ્થિત આખું સમજણપૂર્વક લખેલું હતું, ન્યૂ સિલેબસમાં ખાલી વ્યાખ્યાઓ જ છે, તો આપણે ખાલી વ્યાખ્યાઓ જ બાકી કરવાની છે। પણ અહીંયા સમજશું કેવી રીતે કિર્ચોફનો નિયમ યુઝ કરવો, કેવી રીતે વાપરવો। તો પહેલો શબ્દ છે આમાં કિર્ચોફના મેઇન બે નિયમો છે। પહેલો જંક્શનનો નિયમ અને બીજો નિયમ છે લૂપનો નિયમ। ચાલો, જંક્શન એટલે શું, લૂપ એટલે શું, એ પહેલા આપણે શબ્દ સમજીએ। નેટવર્ક એટલે શું? પ્રશ્ન આવો પૂછાય અથવા તો તમને આ દાખલા પણ સોલ્વ કરેલા હોય કે JEE નીટમાં કે આ નેટવર્ક છે, એને સિમ્પ્લિફાય કરો, સાદું રૂપ આપો, આને સરળ નેટવર્કમાં ફેરવો અથવા તો આ નેટવર્કનો પરિણામી અવરોધ કેટલું થાય। તો નેટવર્ક એટલે બીજું કાંઈ નહીં કે અવરોધ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, બેટરી છે, આવા બધા આવી રીતે જટિલ રીતે ગોઠવાયેલા હોય તો આવી જે સર્કિટ છે એને કહેવાય નેટવર્ક। એના પછીનો પ્રશ્ન છે જંક્શન એટલે શું? તો જંક્શન એટલે બીજું કાંઈ નહીં, જે બિંદુ પાસે બે અથવા બે કરતા વધારે વાહકો ભેગા થતા, જે બિંદુ આગળ બે અથવા બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય આવા બિંદુને જંક્શન બિંદુ અથવા તો જંક્શન કહેવાય। અહીંયા આકૃતિમાં જો આ ડી બિંદુ આગળ ત્રણ વાહકો ભેગા થયા, એક અહીંયા, બીજો આ અને એક ત્રીજો। અહીંયા એ બિંદુ આગળ તો અહીંયા પણ ત્રણ વાહકો ભેગા થયા, એક આ વાહકતા, આ વાહકતા, આ વાહકતા। તો આપણું જે આ નેટવર્ક છે એની અંદર જંક્શન બિંદુ ક્યાં ક્યાં છે? તો કે A અને D જે છે એ આપણા માટે જંક્શન બિંદુ છે, કારણ કે અહીંયા બે અથવા બે કરતા વધારે વાહકો ભેગા થયા હોય। આપણે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં પણ ભણી ગયા। સમાંતર જોડાણ એટલે શું કે અવરોધો જંક્શન ક્રિએટ કરતા હોય અથવા તો કોઈ પણ વસ્તુને સમાંતર જોડવી એટલે શું, ત્યાં જંક્શન બનતું હોય, બે અથવા વધારે પ્રવાહો વાહકો ભેગા થતા હોય તો એવા બિંદુને જંક્શન બિંદુ કહેવાય। તો અહીંયા A અને D જે છે એ આપણા માટે જંક્શન બિંદુ છે। પછી આપણે આગળ જોઈએ જંક્શનનો નિયમ એટલે શું, પછી લૂપનો નિયમ ભણવાનો છે। તો લૂપ એટલે શું? લૂપ એટલે શું? લૂપ એટલે બીજું કાંઈ નહીં, આ બંધગાળો। લૂપ એટલે શું થયું? બંધગાળો। કોઈ પણ પ્રવાહ પરિપથમાં પસાર થતો હોય તે હંમેશા બંધગાળો રચે તો જ પરિપથ પૂર્ણ થાય, બાકી પરિપથ પૂર્ણ થાય નહીં। તો લૂપ એટલે બીજું કાંઈ નથી, લૂપ એટલે છે બંધગાળો। અને બંધગાળા વિશે તમને બધાને ખ્યાલ છે, પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે, મતલબ આખું સર્કલ પૂરું થતું હોય। બંધગાળો, લૂપ એટલે કે બંધગાળો। બંધગાળો અહીં આકૃતિમાં જોઈએ તો બંધગાળો કયો થાય? તો આ A, B, C, D, E, F, G અને A
આ એક નીચેનો બંધગાળો છે. બીજો બંધગાળો જો હોય તો સેમ ટુ સેમ આ ઉપર છે. ઉપરનો બંધગાળો જો હોય તો A H D C B A આ એક ઉપરનો બંધગાળો. બે બંધગાળા છે. હજી એક ત્રીજો બંધગાળો છે. આખો બંધગાળો. આખો બંધગાળો જો હોય તો A H D E F G A. તો અહીંયા ટોટલ ત્રણ બંધગાળા, ત્રણ લૂપ રચાણી. તો લૂપ રચાણી એની રીતે પણ કેવી રીતે સાદુરૂપ આપવું એ આપણે આગળ જોશું. તો પહેલા આપણે જોઈએ જંક્શનનો નિયમ. પહેલો નિયમ જે છે જંક્શનનો નિયમ, એમસીક્યુ માં ઘણી વખત પૂછાય કે કિર્ચોફનો પહેલો નિયમ એટલે કે જંક્શનનો નિયમ એ શું દર્શાવે છે? તો જંક્શનનો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ દર્શાવે. હવે આપણે આગળ ભણી ગયા વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું આ ચેપ્ટરમાં. યાદ કરો. વિદ્યુતભારનું સંરક્ષણ, પહેલા તો સંરક્ષણ એટલે શું? ઊર્જા સંરક્ષણના નિયમમાં શું બોલીએ? ઊર્જા ન તો વિનાશ પામે ન સંગ્રહ પામે, કુલ ઊર્જાનો જથ્થો સમગ્ર બ્રહ્માંડમાં અચળ હોય. તો અહીંયા પણ કંઈક એવું જ છે. આગળ આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કીધેલું હતું કે કોઈ પણ વાહક તાર છે અથવા તો વાહક છે, એમાં માની લો કે આ બાજુથી 10 ઇલેક્ટ્રોન દાખલ થયા તો બીજા છેડેથી 10 ઇલેક્ટ્રોન જ નીકળે. એ ઇલેક્ટ્રોન વચ્ચે ન તો ક્યાંય રોકાઈ જાય અથવા તો ન એકના ભેગો એક નવો ભળીને આ બાજુથી 11 ઇલેક્ટ્રોન નીકળે. તો સમગ્ર પરિપથમાં તમે કોઈ પણ બિંદુ આગળ ચકાસો અથવા તો કોઈ પણ બે છેડા પાસે જો તો જેટલો વીજભાર દાખલ થાય એટલો વીજભાર નીકળી જ જવો જોઈએ. અને નીકળી જ જાય તો આને એવું કહેવાય કે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થયું. મતલબ કે અહીંયાથી જેટલા દાખલ થયા એટલા સામેની બાજુ નીકળી ગયા, એટલે કે એક પણનો વિનાશ થતો નથી. અને અહીંયા જો 10 વીજભાર દાખલ થયા હોય અહીંયાથી 11 નીકળતા નથી, 10 જ બહાર નીકળે છે. એનો મતલબ કે નવો વીજભાર ઉત્પન્ન નથી થતો. તો પરિપથની અંદર સમગ્ર પરિપથમાં કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો લૂપનો નિયમ જે છે મતલબ કે કિર્ચોફનો પહેલો નિયમ જે છે એમસીક્યુ માં પૂછાયેલું છે ઘણીવાર, એ શું બતાવે તો કે વિદ્યુતભારનું સંરક્ષણ બતાવે છે. કેવી રીતે જોઈએ? ચાલો પહેલો નિયમ કંઈક દર્શાવે છે આ લૂપનો નિયમ કે જંક્શન આગળ દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થાય. લૂપ જંક્શનનો નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ શું બતાવે કે જંક્શન આગળ દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. જૂના સિલેબસમાં ખાલી એટલું જ હતું કે જંક્શન આગળ ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય, અથવા એવું હતું કે જંક્શન પાસે પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. કેવી રીતે? અહીંયા જંક્શનના નિયમમાં, કિર્ચોફના નિયમમાં તમે આકૃતિ ટેક્સ્ટબુકમાં આવી આપેલી છે એટલે મેં આવી દોરેલી છે. તમારે આકૃતિ આવી ગોખવાની જરૂર નથી, તમે ગમે એમ રીતે દોરી શકો. આ બેટરી અહીંયા દોરી છે, અહીંયા પણ દોરી શકો, આ બેટરી અહીંયા પણ દોરી શકો, કોઈ પણ રીતે આકૃતિ દોરી શકો. પ્રવાહની દિશા પણ તમે કોઈ પણ રીતે દર્શાવી શકો. એવું જરૂરી નથી કે અહીંયા પ્રવાહ મેં I2 અહીંયાથી આમ લીધો છે, તમને મજા આવે I2 અહીંયાથી લ્યો. કોઈ પણ દિશામાં તમે પ્રવાહની દિશા લઈ શકો. ગમે એવી રીતે તમે આકૃતિ દોરી શકો. જવાબમાં કોઈ ફેર પડતો નથી. કદાચ મેં અહીંયા પ્રવાહની દિશા I2 આમ લીધી, તમે I2 ની દિશા આ બાજુ લો છો, ગણતરી કરો અને મારે I2 નો જવાબ ઋણ મળે, એનો મતલબ એવું થયું મેં જે દિશા લીધી એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. પણ તમારે અહીંયા આકૃતિમાં ફેર કરવા નથી. નીચે મારે ખાલી એટલું લખવું પડે કે મેં પ્રવાહની દિશા અહીંયાથી આવી રીતે લીધી છે G થી E, પણ પ્રવાહની દિશા E થી G છે. તમે ગણતરી કરી, તમે પ્રવાહની દિશા આ બાજુ લીધેલી છે અને તમારો જવાબ ધન મળે, પ્રવાહનો જવાબ ધન મળશે. આગળ આપણે દાખલામાં આવશે, ક્યારેક પ્રવાહનો જવાબ ઋણ મળશે, ક્યારેક પ્રવાહનો જવાબ ધન મળશે. તો આપણે નીચે લખશું પ્રવાહનો જવાબ ઋણ મળશે, તેમ લખશું કે અહીં આકૃતિમાં પ્રવાહની દિશા ઉલટી દર્શાવેલી છે, ખરેખર પ્રવાહની દિશા આ છે.
જવાબ ઋણ નિશાની શું બતાવે? જે આપણે ધારેલું છે એના કરતા વિરુદ્ધ છે, એ ઋણ નિશાનીનું કામ છે. તો અહીંયા ગમે એવી રીતે તમે આકૃતિ દોરી શકો, ગમે એવી રીતે તમે પ્રવાહ દર્શાવી શકો. અહીંયા મેં I3 અહીંયા એ બિંદુ આગળ આવે છે અને I1 I2 બહાર નીકળે છે. તમને મજા આવે તો I1 I2 અંદર નાખો, I3 બહાર કાઢો. કોઈ પણ રીતે તમે આકૃતિ ગમે એ રીતે દોરી શકાય. હવે આપણે નિયમ સમજીએ. જંક્શનનો પહેલો નિયમ શું છે? કિર્ચોફનો. આ એ બિંદુ આગળ વિચાર કરો. અહીંયાથી આ પ્રવાહ I1 અને અહીંયાથી આ પ્રવાહ આવતો હશે I. ચાલો એ બિંદુ આગળ વિચાર કરો તો અહીંયા પ્રવાહ કેટલો દાખલ થાય? I3 જેટલો. પણ એ બિંદુ આગળથી જો I3 ના બે ભાગ પડી ગયા. ક્યાં ક્યાં? I1 અને I2. અહીંયાથી I3 આવે છે પણ એ બિંદુ પાસેથી એના બે ભાગ પડી ગયા. એના માટે પસાર થવા માટે બે રસ્તા છે. એક આ ઉપરની લૂપમાં અને એક નીચેની લૂપમાં. તો અહીંયા પ્રવાહ માટે બે રસ્તા અવેલેબલ છે. તો એવું કહી શકાય કે એ બિંદુ આગળ I3 પ્રવાહના બે ભાગ પડ્યા. ક્યાં? એ I1 અને I2. તો એ બિંદુ આગળનું જો મારે લખવું હોય તો આકૃતિમાં અથવા તો નેટવર્કમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ મુજબ એ બિંદુ પાસે તમારે આખું લખવું હોય તો લખી શકાય. આકૃતિ મુજબ એ બિંદુ પાસે I3 પ્રવાહના બે ભાગ પડે છે, I1 અને I2. પ્રવાહ દાખલ થયો એ બિંદુ પાસે I3 પણ બહાર જે નીકળે છે એ કયો છે? તો કે I1 અને બીજો પ્રવાહ છે I2. I3 ના બે ભાગ પડી ગયા. પ્લસ છે, સામેની બાજુ લઈ લઈએ તો માઈનસ. તો I3 minus I1 minus I2 is equal to 0. આ આપણો પહેલો નિયમ. બેઝિક સરવાળો કેટલો થાય? હંમેશા માટે શૂન્ય. હવે તમારે ડી બિંદુ માટે લખવું હોય તો આ ડી બિંદુ એ આપણા માટે શું છે? જંક્શન બિંદુ છે. જંક્શન આગળ જ આ જંક્શનનો નિયમ લાગે, ગમે ત્યાં લાગતો નથી. કોઈ નિયમ થાય કે મારે અહીં F આગળ લગાવો તો ન લાગે. આ જંક્શન નથી. અહીં એક જ લાઈન છે. કદાચ બે અથવા બે કરતા વધારે વાયર ભેગા થતા હોય તો જંક્શન બને, અન્યથા જંક્શન બનતું નથી. ચાલો ડી બિંદુ આગળ મારે જંક્શનનો નિયમ લગાડવો છે. ડી બિંદુ પાસે ચાલો ડી બિંદુ પાસે મારે જંક્શનનો નિયમ લગાડવો તો આવું થાય. ડી બિંદુ આગળ દાખલ ક્યાં ક્યાં થયા? તો કે I1 I2 જે છે એ દાખલ છે. અને બંને ભેગા થઈ અને કયો પ્રવાહ જો I3 પ્રવાહ એ નીકળી ગયો છે. તો આ સામેની બાજુ જાય તો પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ, અથવા તો આ પ્લસ છે સામેની બાજુ જાય તો માઈનસ. તો જવાબ આ બંને સરખા જ થાય, કારણ કે જંક્શન આગળ સરવાળો, બેઝિક સરવાળો કેવો થાય? હંમેશા શૂન્ય. તો આને આમ લખી શકાય કે I3 minus I1 minus I2 is equal to 0. ચાલો હવે અહીંયા મેં પહેલો શબ્દ લખેલો હતો કે પહેલો જે નિયમ છે એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ જેવો છે, અથવા તો એવું જ કંઈક તમને દર્શાવે. કેવી રીતે? માની લો કે I3 પ્રવાહ જે દાખલ થયો છે એની જગ્યાએ પ્રવાહ ક્યારે વહે? જો વીજભાર દાખલ થતો હોય તો એનો મતલબ એવો થાય કે અહીંયાથી કંઈક વીજભાર આવ્યો હશે, એ બિંદુ આગળ દાખલ થયો, તો અહીંયા વીજભાર Q3 દાખલ થયો. એમાંથી બે વીજભાર ભાગ પડી ગયા, Q1 plus Q2. તો કુલ વીજભાર જેટલો આવે છે એટલો જ વીજભાર સામેની બાજુથી નીકળી જાય. એનો મતલબ કે અહીંયા વિદ્યુત ભારનું વીજભારનું સંરક્ષણ થયું. અહીંયાથી Q3 વીજભાર દાખલ થયો, એના બે ભાગ પડી ગયા, Q1 અને Q2. તો એ બિંદુ પાસે એક પણ પ્રકારનો વીજભાર સંગ્રહ પામતો નથી. એક ખાસ એક ધ્યાન રાખવાનું છે આકૃતિ દોરવામાં કે અહીંયા જંક્શન આગળ એ બિંદુ આગળ ત્રણે ત્રણ પ્રવાહ ભેગા ન થઈ જાય. એ ક્યારેય શક્ય ન બને. ક્યારે એવું બને? માની લો કે અહીંયાથી Q3 વીજભાર આવ્યો, અહીંયાથી Q1, અહીંયાથી Q2 બધા એ બિંદુ આગળ ભેગા થઈ ગયા. તો જાવું ક્યાં? તો એ બિંદુ પાસે વીજભારનો સંગ્રહ થઈ જાય. પણ નિયમ તો એવું કે વીજભારનો સંગ્રહ સમગ્ર પરિપથમાં ક્યાંય થતો નથી. તો કોઈ એક દિશા તો એવી હોવી જ જોઈએ. જો અહીંયા બે ભેગા થયા પણ ત્રીજો આમ છે. આકૃતિ દોરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ત્રણે ત્રણ અથવા તો ચાર બિંદુઓનું જંક્શન બનતું હોય અથવા તો બે બિંદુનું જંક્શન બનતું હોય તો અહીંયા બધા જ એક જગ્યાએ ભેગા ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ચાર બિંદુનું જંક્શન બનતું હોય
તો કદાચ ત્રણ એક જગ્યાએ ભેગા થતા હોય તો એક તો ત્યાંથી બહાર નીકળતો જ હોવો જોઈએ, તો આ જંકશનનો નિયમ છે એ સાચો પડે, તો વિદ્યુતભારનું સંરક્ષણ ત્યાં ખરેખર લાગુ પડે. આ હતો આપણે જંકશનનો અથવા તો કિર્ચોફનો પ્રથમ બે શબ્દ વાપરી શકાય નિયમ. શું છે કે જંકશન આગળ દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થાય. આપણી પાસે જંકશન બિંદુ કેટલા છે આકૃતિમાં? A અને D એ બે જંકશન બિંદુ છે. તો આ A બિંદુ પાસે અને આ D બિંદુ પાસે. ટેક્સ્ટ બુકમાં આવું વર્ણન લખેલું નથી, એવું હોય તો સાથે સાથે આ લખતા જાજો વ્યવસ્થિત થિયરી સાથે. PDF મોકલી એમાં આપણું લાંબુ વર્ણન પણ લગભગ ન હોઈ શકે, તો અત્યારે લખવું હોય તો લખતા જજો. પછી ચાલો બીજો નિયમ છે લૂપનો નિયમ. અને લૂપ એટલે શું છે? બંધગાળો. બંધગાળાનો લૂપનો નિયમ સમજીએ એ પહેલા અહીંયા આપણે એક માહિતી મેળવી લઈએ કે ખરેખર અહીંયા આપણે જે પ્રવાહ અને અવરોધ ઉપર આપણે અહીંયા ઇન્ડક્ટર કેપેસિટર એવું કાંઈ આવવાનું નથી. ફક્ત આપણી પાસે ત્રણ જ ટર્મિનલ હશે: બેટરીના વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ. આ બેમાંથી કોઈ એક અજ્ઞાત હશે, બે એ જાણીતી રાશિ હશે, એની ઉપરથી ત્રીજી રાશિ મેળવી શકાય. તો આ ત્રણ મદદથી આપણે ત્રણ જ રાશિઓનો આપણે આ ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો છે, કારણ કે અહીંયા કેપેસિટર ઇન્ડક્ટર એવું કંઈ આવવાનું છે નહીં. ચલો હવે આનું સાદુરૂપ આપતા હોય ત્યારે માની લો કે આપણે લૂપ પસંદ કરીએ છીએ. આ નીચેની લૂપ એટલે કઈ? A B C D E F G અને આ નીચેની લૂપમાં મારે ફરવું છે આવી રીતે. એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે? મારે A થી અને પાછું આમ સમઘડી દિશામાં એ બિંદુ સુધી આવવું. ઉપરની લૂપમાં પણ મારે સમઘડી દિશામાં ફરવું છે. સમઘડી દિશામાં મતલબ A H D C B A. તો આમાં આમ ફરવું છે અને આમાં આ રીતે ફરવું છે. તો પ્રવાહ ક્યારે ધન લેવો ક્યારે ઋણ લેવું? જો અહીંયા પ્રવાહ અહીંયા ઋણ થઈ ગયો, I1 અને I2 ઋણ થઈ ગયા. કેમ? કારણ કે એ અહીંયા બિંદુ A થી બહાર નીકળે છે. I3 ધન લીધો. કેમ? કારણ કે દાખલ થયો. આનાથી ઉલટું પણ લઈ શકાય, ઉલટું પણ લઈ શકાય, જવાબમાં કાંઈ ફેર પડતો નથી. જો આ બહાર નીકળતા ને તમે ધન લ્યો તો દાખલ થતો હોય એને ઋણ લેવાનું અને માઈનસ વડે ગુણી નાખો. માઈનસ વડે ગુણી નાખો એટલે જવાબ શું આવશે? -I3 + I1 + I2 બરાબર 0. એમાં કોઈ જવાબમાં ફેર પડતો નથી. એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે લૂપનો નિયમ સમજવાનો છે. એના માટે લૂપ એટલે શું છે? બંધગાળો. તો આ બંધગાળા બે છે એમાં આવી રીતે આમ ફરવાનું છે. તો આપણે અવરોધમાંથી પસાર થવાનું થશે, બેટરીમાંથી પસાર થવાનું થશે, ક્યારેક પ્રવાહ આપણાથી વિરુદ્ધ દિશામાં આવતો હશે, ક્યારેક પ્રવાહ આપણા ભેગો આવતો હશે આપણી સાથે સમાંતર દિશામાં. તો ક્યારે પ્રવાહ ધન લેવું ક્યારે પ્રવાહ ઋણ લેવું, વચ્ચે બેટરી આવે તો અહીંયા બેટરીમાં જો 45 વોલ્ટની છે તો +45 લેવા, -45 લેવા, આ બધું જોવાનું છે. ચાલો એના માટે પહેલું એક પોઈન્ટ યાદ રાખવાનો છે. જો આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન તો પ્રવાહ માઈનસ લેવો. શું કહે છે પેલો નિયમ? જો મુસાફરીની દિશા, આપણી મુસાફરીની દિશા એટલે અહીંયાથી આમ. કોઈ નિયમ થાય કે મારે આમ ફરવું તો એમ ફરો, એમાં કોઈ પ્રતિબંધ નથી કે ફરજિયાત આવી રીતે જ ફરવું. પણ આપણે અહીંયાથી આવી રીતે ફરીએ છીએ અને પ્રવાહ પણ જો આપણી દિશામાં જ ફરતો હોય તો માઈનસ. જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય, આપણી મુસાફરી કરતા પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો પ્લસ લેવું. એનો મતલબ કે આપણે અહીંયાથી આમ જઈએ છીએ, જો ક્યાંથી ક્યાં જઈએ છીએ? આવી રીતે ફરીએ છીએ. A થી D બાજુ જઈએ અને પ્રવાહ ક્યાં આવે છે? જો I3 આ બાજુ આવે છે, D થી A. તો આપણે આમ જઈએ, પ્રવાહ આમ જાય તો I3 ને લખવાનો છે +I3. પછી ચાલો અહીં ઉપર વિચારો. I1 ક્યાં જાય છે? જો અહીંયાથી આમ AHD. આપણે ક્યાં ફરીએ છીએ? આમ જ ફરીએ છીએ. કેમ? AHD. તો આપણી દિશા પ્રવાહની દિશા બંનેની દિશા સમાન છે માટે આપણે I1 ને લીધેલો છે માઈનસ. હજી નીચે I2 માં વિચાર કરો.
અહીંયાથી આપણે આમ કરીએ છીએ આ બાજુ I2 આમ જાય છે, આપણી દિશા ક્યાં છે? આ બિંદુએથી વિચારો તો D E F G એ આપણે આમ કરીએ છીએ નીચેની રીતે. I2 અહીંયાથી આમ ગયો, આપણે આમ આવીએ, I2 આમ જાય તો પ્રવાહની દિશા વિરુદ્ધ છે. તો લૂપના નિયમમાં લૂપના નિયમમાં બંધગાળાના નિયમમાં I2 કેવો લેવાનો થશે? પ્લસ. ખાલી યાદ એટલું રાખવાનું છે, આપણી મુસાફરીની દિશા પ્રવાહની દિશા સમાન તો I માઈનસ, આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ તો I પ્લસ. ચાલો ત્રીજો નિયમ કંઈક આવો છે. જો બેટરીના ઋણમાં દાખલ થઈ ધન ધ્રુવમાંથી બહાર નીકળતા હોય તો બેટરીને લેવી પ્લસ. ચાલો આપણી દિશા કઈ છે? આમ. તો અહીંયા જો તો બેટરીમાં પહેલા કયો ધ્રુવ આવે? ધન, અને પછી ઋણ. મેં લખેલું શું છે? આપણી દિશા પ્રમાણે આપણે અહીંયાથી આવી રીતે ચાલતા ચાલતા જઈએ છીએ આ સર્કિટ ઉપર. પહેલા ધન ધ્રુવ આવ્યો, પછી ઋણ ધ્રુવ આવ્યો, તો ના આ ચાલશે નહીં. પણ જો પહેલા આપણે ઋણ ધ્રુવમાં દાખલ થઈ જતા હોય અને ધન ધ્રુવમાંથી બહાર નીકળતા હોય તો બેટરીના વોલ્ટેજ પ્લસ લખવા, અને આના કરતા ઉલટું હોય, જો આપણે ધનમાંથી ઋણમાં નીકળતા હોય તો બેટરીના વોલ્ટેજ માઈનસ લખવા. આપણે જે દાખલ થાય એના કરતા વિરુદ્ધ એની સાઇન લખવાની છે. તો આ છે આપણે લૂપનો નિયમ. ચાલો લૂપનો નિયમ સમજીએ. પહેલા ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. મુસાફરીની દિશા અને આપણી દિશા સમાન તો પ્રવાહ માઈનસ લેવું, મુસાફરીની દિશા અને આપણી દિશા વિરુદ્ધ તો પ્રવાહ ધન લેવો, બેટરીના ઋણ ધ્રુવમાંથી દાખલ થતા હોય તો બેટરીના વોલ્ટેજ પ્લસ લેવા, અને બેટરીના ધન ધ્રુવમાંથી દાખલ થતા હોય તો બેટરીના વોલ્ટેજ માઈનસ લેવા. આટલું એક ખાસ આટલી વસ્તુ યાદ હશે તો લૂપનો નિયમ જે છે, બંધગાળાનો નિયમ એ એકદમ ઈઝી છે. ચાલો આ પહેલો નિયમ ખાસ આ યાદ રાખવાનો છે. કિર્ચોફનો પ્રથમ નિયમ શું દર્શાવે છે? તો કે વિદ્યુત ભારનું સંરક્ષણ દર્શાવે છે. નિયમ શું? જંકશન આગળ દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. અહીંયા આકૃતિમાં જંકશન બિંદુ 2 છે, A અને D. તો આ બિંદુ આગળ, આ D બિંદુ આગળ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે લૂપનો નિયમ, બંધગાળાનો નિયમ એટલે. ચાલો નેક્સ્ટ છે કિર્ચોફનો બીજો નિયમ, અથવા તેનું બીજું નામ છે લૂપનો નિયમ સમજાવો. ચાલો પ્રથમ નિયમ જે જંકશનનો હતો એમાં પ્રવાહની વાત હતી કે બિંદુ આગળ, જંકશન બિંદુ આગળ પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. અહીંયા આપણે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય કરવાનો છે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ જંકશન આગળ શૂન્ય નથી થતો. સમગ્ર પરિપથમાં તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લ્યો તો એ શૂન્ય થાય. આપણે ખબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો એટલે વોલ્ટમીટર જોડવું પડે. માની લો કે તમારે આ અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો તો અહીંયા તમારે સમાંતરમાં વોલ્ટમીટર જોડવું પડે, તો ત્યાં કંઈક વોલ્ટેજ બતાવે. અહીંયા વોલ્ટમીટર જોડો તો ત્યાં કંઈક વોલ્ટેજ બતાવે, અહીંયા કંઈક વોલ્ટેજ બતાવે. આ બેટરીના વોલ્ટેજો છે. દરેક અવરોધ આગળ અને દરેક બેટરી આગળ વોલ્ટેજ જુદા જુદા છે. આ નેટવર્કની અંદર દરેક અવરોધ આગળ અને દરેક બેટરીઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો છે. પણ લૂપનો નિયમ કંઈક એવું કહે છે કે બેટરી અને અવરોધ ધરાવતું કોઈ નેટવર્ક છે. ફક્ત બેટરી અને અવરોધ, જો અહીંયા તમને અવરોધ અને બેટરી બે જ વસ્તુ દેખાશે, ત્રીજી એક વસ્તુ છે જ. તો બેટરી અને અવરોધ ધરાવતા નેટવર્કની અંદર કોઈ પણ એક બંધગાળો લ્યો, કોઈ પણ એક બંધગાળો, કા નીચેનો કા ઉપરનો કા આખો બંધગાળો. તો આ બંધગાળાની અંદર દરેક ટર્મિનલ આગળ, મતલબ કે દરેક ઉપકરણ, અવરોધ છે, બેટરી છે, આ દરેક આગળ મળે જે પોટેન્શિયલ ડિફરન્સ મળતો હોય એનો બેઝિક સરવાળો શૂન્ય થાય. અહીંયા કંઈક વોલ્ટેજ મળશે, અહીંયા કંઈક વોલ્ટેજ મળશે, બેટરીના કંઈક વોલ્ટેજ છે, આ અવરોધ આગળ પોટેન્શિયલ ડિફરન્સ મળશે, અહીંયા કંઈક વોલ્ટેજ મળશે, અને આ બેટરીના વોલ્ટેજ છે. અમુક પ્લસ હશે, અમુક માઈનસ હશે, પણ બધાનો જો સરવાળો કરી દઈએ, બેઝિક સરવાળો, તો એ જવાબ શૂન્ય આવે. તો બીજો નિયમ, લૂપનો નિયમ કંઈક આવો છે કે અવરોધ અને બેટરી ધરાવતા કોઈ બંધગાળામાં, અવરોધ અને બેટરી ધરાવતું કોઈ એક નેટવર્ક છે, એના કોઈ એક બંધગાળામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શૂન્ય થાય.
વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો હંમેશા માટે શૂન્ય થાય. એનો મતલબ એવો થયો આખું તમે રાઉન્ડ મારીને આવો તો તમારો જવાબ 0 થઈ ગયો હતો. માની લો કે અહીંયાથી હું નીકળું છું 80 થી, તો આ +80 લઉં તો અહીંયાથી હું ફરતો ફરી પાછો અહીંયા પહોંચું તો -80 થઈ જવા જોઈએ. આ +80 પ્લસ અહીંયાથી પાછો અહીંયા સુધી, મતલબ કે F થી G બિંદુ સુધી આ બધાનો પોટેન્શિયલ ડિફરન્સ -80 થઈ જાય. એટલે આ +80 અને આ આટલાનો -80, તો જવાબ આવશે 0. તો કોઈ પણ બંધગાળાની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થાય. ચલો આપણી પાસે અહીં બંધગાળા કેટલા છે? તો કે 3 બંધગાળા. આગળ જ મેં ગણાવી દીધા હતા. પહેલો બંધગાળો આ નીચેનો બંધગાળો લ્યો તો A B C D E F G A. પહેલો બંધગાળો કયો છે? A B C D E F G અને ફરી પાછો એ આ એક બંધગાળો છે. બીજો બંધગાળો આ ઉપરનો A H D C, A H D C B A, આ ઉપરનો બંધગાળો થયો. અને ત્રીજો બંધગાળો એટલે આખો એટલે અહીંયા થયા A H D E, A H D E F G અને G થી પાછું એ 3 બંધગાળા છે આપણી પાસે આ નેટવર્ક. બીજી કોઈ જટિલ આકૃતિ હોય તો 4 બંધગાળા હોય, 5 બંધગાળા હોય, એ જેવા બંધગાળા હોય એ પ્રમાણે સાદુરૂપ આપવાનું સાચું. ચાલો તો હવે પહેલા આપણે સાબિત કરીએ કે શું આ પહેલો બંધગાળો છે એમાં તફાવત શૂન્ય કરવાનો છે. એ સૂત્ર મેળવીએ. બીજા બંધગાળામાં શૂન્ય અને આખા માટે શૂન્ય મેળવવાનું છે. તો 3 માટે સાબિત કરીએ. પહેલા બંધગાળા માટે અહીં નીચે લખવાનું છે A B C D E F G A, એ બંધગાળા માટે. ચાલો નિયમ શું હતો? આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી તો માઈનસ, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જુદી જુદી તો પ્લસ. પણ એક ઓહમનો નિયમ કંઈક આવું કહે V બરાબર I R. કોઈ પણ R જેટલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર I R. મતલબ તમારે કોઈ પણ અવરોધ હોય એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જોતો હોય તો આ સૂત્ર વાપરવાનું V બરાબર I R. તો અહીંયા આપણે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ મેળવવો, આ બે છેડા વચ્ચે, આ બે છેડા, કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચે જોઈએ તો સૂત્ર આપણે વાપરશું I R. પણ નિયમ આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી તો માઈનસ, આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ તો પ્લસ. બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થાવ તો બેટરીના વોલ્ટેજ પ્લસ લેવા, બેટરીના ધન ધ્રુવમાંથી દાખલ થાવ તો બેટરીના વોલ્ટેજ માઈનસ લેવા. ચાલો શરૂઆત કરીએ અહીંયાથી A B C D અહીંયાથી આવી. ચાલો અહીંયાથી નીકળો છે તો મારે હવે આ છેડા આગળના 40 ઓહમનો જે અવરોધ છે ત્યાં વોલ્ટેજ જોતા છે. તો એવું કંઈક લખવું પડે IR. અવરોધ એટલે શું થાય? IR. પણ પ્રવાહ કયો છે? I3 અને અવરોધ છે 40 ઓહમનો. પણ I3 પ્લસ હશે માઈનસ? તો કે પ્લસ. કેવી રીતે? કારણ કે આપણે આમ જાય છે, I3 પ્રવાહ આમ આવે છે તો આ જે છે I3 હશે પ્લસ. ચાલો હવે હજી આગળ જઈએ. અહીંયા પ્રવાહ તો કયો આવે છે આમથી I3, અવરોધ કેટલો છે 1 ઓહમ, પણ દિશા વિરુદ્ધ છે એટલે કે I3 અને અવરોધ છે 1 ઓહમ. જો આપણી દિશા આમ છે, પ્રવાહ આમ આવે છે એટલે I3 લખ્યો છે પ્લસ. હવે જો બેટરી આપણે દાખલ થયા છે અહીંયાથી પ્લસ માંથી માઈનસ, પ્લસ થી માઈનસ, પ્લસ માંથી દાખલ થયા એટલે બેટરીના વોલ્ટેજ લેવાના છે માઈનસ. જો અહીંયા વધારેથી ઓછા તરફ તમે જાઓ તો માઈનસ લેવા. ચાલો હવે હજી નીચે અહીંયા I2 આમ આવે છે, આપણે નીચે જઈએ તો દિશા વિરુદ્ધ થઈ માટે I2 માટે પણ પ્લસ, પ્લસ I2 અને અવરોધ છે 20. ચાલો હજી આગળ અહીંયા પણ I2 ની દિશા આમ, આપણી દિશા વિરુદ્ધ તો I2 પ્લસ આવશે તો પ્લસ I2 અને અવરોધ છે 1 ઓહમ. હવે બેટરી આવે છે પ્લસ માંથી માઈનસ ગયા, વધારેથી ઓછા તરફ ગયા એટલે કે માઈનસ 80 બરાબર 0. બરાબર 0 મતલબ
બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો આ બેઝિક સરવાળો હંમેશા કેવો થાય? શૂન્ય. એટલે શૂન્ય લખે છે. ચલો હવે સાદુરૂપ આપી દઈએ આનું. આ -45 અને -80 આનું સાદુરૂપ આપતા જઈએ તો 40i3 પ્લસ આ 1i3, 40i3 અને આ 1i3 એટલે થશે 41i3, પછી 20i2 અને આ 1i2 તો 20 ને 21 તો પ્લસ 21i2 માઈનસ આ 80 અને આ 40 એટલે 8 ને 4 125 બરાબર 0. આ આપણે મેળવ્યું પહેલા બંધગાળા માટેનું પહેલું સમીકરણ. ચલો હવે આવું ને આવું સેમ ટુ સેમ બીજા બંધગાળા માટે લ્યો, ઉપરનો બંધગાળો. ચલો હવે આ બીજા બંધગાળા માટે લખવું હોય તો AHDCE માં. ચલો બીજા બંધગાળા માટે ઉપરનો આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ? આવી રીતે પ્રવાહની દિશા આપણી દિશામાં હોય તો માઈનસ, વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ. ચાલો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આપણી સાથે સાથે આવે એટલે I1 થશે માઈનસ I1. અવરોધ 30 ઓહ્મ. ચાલો હજી આપણે અહીંયા એવા છે B પાસે. હવે આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, પણ અહીંયા જોજો બેટરીમાં જો તો ઋણમાંથી ધનમાં ગયા, ઓછાથી વધારે તરફ ગયા. ઓછાથી વધારે તરફ જાય એટલે કે પ્લસ 45. પછી આપણી દિશા આમ છે, પ્રવાહી જો I3 આમ જ જાય તો અહીંયા માઈનસ I3. અવરોધ છે 1 ઓહમ લખતો નથી અને અહીંયા I3 માઈનસ અને આ થશે 40I3. હવે સમજાઈ ગયું છે કેમ લખો? અહીંયા મેં બે સ્ટેપ કર્યા હતા, અહીંયા બે સ્ટેપ કરવાની જરૂર નથી. અહીંયા પણ સીધે સીધું લખી નાખું છું માઈનસ I30I1. ચલો હવે સાદુરૂપ આપી દઈએ. આ બંનેનો થઈ જશે સરવાળો, તો કંઈક આવું થશે માઈનસ 30I1 માઈનસ 41I3 પ્લસ 45 બરાબર 0. આ ઉપરના બંધગાળા માટેનું સમીકરણ મળ્યું. ચાલો હવે આખા બંધગાળાનું સમીકરણ જોતું છે. આ સમગ્ર બંધગાળા ક્યાંથી A H D E F G H. તો હવે તમને લખતા આવડી જવું જોઈએ કે સમગ્ર બંધગાળા માટે ત્રીજું સૂત્ર, ત્રીજું સમીકરણ બનાવીએ આપણે. ચાલો શરૂઆત ક્યાંથી કરીએ છીએ તો કે A થી. આવી રીતે આમ કરીએ છીએ. તો ચાલો અહીંયા આપણી દિશા પણ આમ છે, I1 પ્રવાહ આમ જ આવે આપણી દિશામાં, તો -30I1 -30I1. ચાલો હવે અહીંયા પહોંચી ગયા D બિંદુ પાસે. આપણે આમ જઈએ છે, I2 જો અહીંયાથી ઉપર આવે છે તો આપણા કરતા વિરુદ્ધ છે એટલે પ્લસ 20I2. પછી અહીંયા આપણે આમ કરીએ છીએ, I2 આમ આવે છે વિરુદ્ધ દિશામાં તો આ પ્લસ 1I2 એટલે હું ખાલી લખું છું I2. પછી બેટરી વધારેથી ઓછા તરફ જાય એટલે -80 બરાબર 0. આનું સીધું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આવું કંઈક થઈ જાય 20I2 પ્લસ I1 એટલે 21. તો આખું લખી નાખું તો કંઈક આવું થઈ જાય પ્લસ 21I2 માઈનસ 80 બરાબર 0. બસ આવી રીતે આપણે કોઈ પણ સર્કિટ આપેલી હોય એનું સાદુરૂપ આપતું જવાનું, આવા સમીકરણ બનાવતા જવાના. આ પહેલું સમીકરણ, આ બીજું અને આ ત્રીજું. જેટલા પણ બંધગાળા આપેલા હોય એના સમીકરણ બનાવતા જવાના. પછી સમીકરણ બનાવી જાય પછી આમાં મેળવવાનું એવું હોય, આવી કોઈ જટિલ સર્કિટ આપી દીધી હોય પછી પૂછે કે આ સર્કિટનો સમતુલ્ય અવરોધ કેટલો અને પસાર થતો પ્રવાહ કેટલો. હવે પ્રવાહ આમાં તો ન સમાંતરનો નિયમ લાગે ન શ્રેણીનો, તો આપણે આ નિયમ વાપરવો પડે. દરેક જંકશન માટે તમે આ સમીકરણો બનાવો, પછી આ સમીકરણનો અંદર સાદુરૂપ આપશો એટલે આપણે પ્રવાહ મળી જશે. બીજા દાખલાઓ છે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. કિર્ચોફના નિયમને રિલેટેડ એક દાખલો દર વખતે કિર્ચોફના નિયમમાંથી પૂછાય જ છે અને આ વખતે સિલેબસ ઘણો કટ થયો છે એટલે આ કિર્ચોફનો નિયમ છે એટલે આ પૂછાવાની સંભાવના વધારે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બીજો નિયમ શું કહે?
અવરોધ અને બેટરી ધરાવતા કોઈ પરિપથ છે એના બંધગાળામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો હંમેશા કેવો થાય? શૂન્ય. પહેલો નિયમ મતલબ જંક્શનનો નિયમ, અહીંયા પ્રવાહનો સરવાળો શૂન્ય, અહીંયા પીડી પોટેન્શિયલ ડિફરન્સનો સરવાળો શૂન્ય. આ ત્રણ બંધગાળા છે. પહેલા બંધગાળા માટે આ સમીકરણ, બીજા માટે આ, અને ત્રીજા બંધગાળા માટેનું આ સમીકરણ. તો એકદમ સરળ છે, આવડી ગયું છે બધાને. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાઓ જોશું. દાખલાઓ પણ ઈઝી છે, ઉદાહરણમાં સ્વાધ્યાયમાં આપેલા છે, સોલ્વ કરવાની કોશિશ કરજો. કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ લેશું. આજના લેક્ચર માટે